અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રાવણ માસ નિમિત્તે છોટા કાશી હળવદમાં વિકાસની વેલ તળાવમાં શુદ્ધ પાણીમાં અશુદ્ધ વાતાવરણ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પ્રકાશમાં આવી રહ્યા છે। મોટાભાગે ભાજપના નેતાઓ હિન્દુ ચિંતક ચૂંટણી વખતે રહે છે। સત્તા પ્રાપ્ત કર્યા પછી થા વહીં કા વહીં જેવો ઘાટ મોટાભાગે લોકો અનુભવી રહ્યા છે। ગુજરાતમાં ભાજપનું ગઢ રહ્યું હોય તેવા ગુજરાતમાં મોટાભાગના હિન્દુ બેરોજગારી અનુભવી રહ્યા છે અને સમસ્યા લોકોના આરોગ્ય માટે જોખમી બની હોય તેમ છોટા કાશી હળવદમાં તંત્રની નિષ્ક્રિયતા અને નેતાઓની નિષ્ફળતાનું પરિણામ મતદાર પ્રજા સમસ્યા સ્વરૂપે ભોગવી રહ્યું હોય તેમ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સ્વચ્છતાનો અભાવ રહેતા 33 કરોડ દેવી દેવતાઓમાં વસવાટ કરતા એવા ગૌ માતા ગંદકીમાં પડેલા કચરા પ્લાસ્ટિક આરોગી રહ્યા હોય તેમ છોટા કાશી હળવદમાં વિકાસની બૂમાબૂમ નેતાઓની વિકાસ રથમાં સાંભળી અને જોઈ હશે, પરંતુ વાસ્તવમાં ગંદકી કચરાના ગંજથી ચાંદીપુરા રોગને આમંત્રણ તંત્ર આપી રહ્યું હોય તેવા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે છોટા કાશી હળવદમાં સફાઈ અભિયાનના અભાવે નદી નાળા હોકરા તળાવમાં લીલીછમ શેવાળથી તળાવનું શુદ્ધ પાણી દુર્ગંધયુક્ત બન્યું છે। રિપોર્ટ સંજય નંદેશરિયા, હળવદ, સંકલન હુસેન મોવર, અહેમદાબાદ મિત્ર, બ્યુરો ટીમ। અશોક દવે, હું રિટાયર્ડ કર્મચારી છું, નગરપાલિકાનો જ। શું કહેવા માગો છો તમે? શ્રાવણ માસના હોવાથી આ જે તળાવની કાંઠે જે ડેઈલી કચરો ભરવાનો થાય છે એ કોઈ દિવસ ટાઈમે કોઈ ટ્રેક્ટર આવતું નથી ને કેટલા દિવસથી પેઢ્યું એવું લાગે છે, બરાબર? તો વહેલી તકે આ કચરોનો નિકાલ થાય એવો મારી વિનંતી છે। કઈ જગ્યાએ? તળાવની પારે જે વડ નીચે જે છે ત્યાં, બરાબર ને? અને તળાવમાં તમે જુઓ, તળાવ છે કે ભાઈ આખું જંગલ જેવું કરી નાખ્યું છે। એનું કોઈ સાફ સફાઈ માટે કોઈ કંઈ ગ્રાન્ટ કે એને કોઈ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી। તો વહેલી તકે આનો પણ કોઈ સોલ્યુશન લાવવા આપણી વિનંતી। હા, બોલો હવે। આપણું હળવદ જે છોટા કાશી નગર તરીકે જાણીતું છે, ત્યાં ઐતિહાસિકનો બનાવ બધા બહુ સારા બનેલા છે। એ જ હળવદની હાલત આજે મેં જોઈ। હું મારા પિયરમાં આવી હતી આજે અને મેં એ જ જોયું કે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે છે। તો અહીંયા સાફ સફાઈની કોઈ વ્યવસ્થા નથી, તો વહેલી તકે આની સાફ સફાઈ થવી જોઈએ એવું મારી વિનંતી છે કે જ્યાંથી આપણે ધાર્મિક સ્થળો શરણેશ્વર મહાદેવ જેવા મંદિરે જવાના રસ્તે કચરાના ઢગ જોવા મળ્યા છે, તે સાફ સફાઈ માટે કરવા વિનંતી છે। તમારું? મારું નામ ભાવના સથવારા। જગ્યા ક્યાં છે? જગ્યા આપણે તળાવની પાસે શરણેશ્વર મંદિરનો રોડ જે છે તે રોડ ઉપર જ ગંદકીના ઢગ જોવા મળ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।